આ વાત જણાવતા ખૂબ જ આનંદ અને ગર્વ થઈ રહ્યો છે કે આજે રાતે હું ગ્લોબલ એન્કાઉન્ટર્સ ફેસ્ટિવલ 2025ના ઇન્ડિયા લોન્ચ ઇવેન્ટનો હિસ્સો છું અને હું મારા સાથે જમાતના આગેવાનો આ ઉજવણી માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે દરેક પળનો આનંદ માણી રહ્યા છીએ અને દરેક ક્ષણ જે જમાત સાથે જોડાવાનો મોકો આપે છે અમે ખૂબ ખાસ લાગે છે. આજની રાત એ ખાસ રાતમાંની એક રાત છે જે અમને તમે સૌ સાથે ઉજવવા માટે જોડવાનો અવસર આપે છે. ગ્લોબલ એન્કાઉન્ટર્સ ફેસ્ટિવલ 2025 જે દુબઈમાં થશે તે એવો કાર્યક્રમ છે જે સમગ્ર વિશ્વના ઇસ્માઇલી જમાતને એક દેશ, એક શહેર, એક છત્ર નીચે એક સાથે લાવશે. આ ફેસ્ટિવલ અમારી સામૂહિક પ્રતિભા, સંસ્કૃતિઓ અને જમાત તરીકેની ભાવનાનો ઉત્સાહ છે. આ અમારી એક ઐતિહાસિક તક છે જેમાં આપણે જોડાઈ શકીએ, અનુભવ મેળવી શકીએ અને તેમાં યોગદાન આપી શકીએ. સ્પોર્ટ્સ અને આર્ટ્સ વિશે વાત કરું તો અહીં હાજર તમામ કલાકારો અને એથ્લીટ્સને વિનંતી કરું છું કે જેણે અમને લોકલ કે રિજનલ સ્તરે પ્રતિનિધિત્વ આપ્યું છે કે જેઓ તમારો હાથ ઊંચો કરે. આપણે લોકલ રિજનલ લેવલે જે પાર્ટિસિપેન્ટ હતા તેઓ પોતાનો હાથ ઊંચો કરે. હું જમાતને વિનંતી કરું છું કે આ પાર્ટિસિપેન્ટ માટે જોરથી તાળી વગાડે. તમે સૌએ અમને ગર્વ અનુભવ્યા છીએ. તમે એક કલાકાર હો, તમે એથ્લેટ્સ હો, ઉત્સાહી સપોર્ટર હો, વોલેન્ટિયર્સ હો કે માત્ર એક દર્શક હો કે ના તો આ ઉત્સવમાં તમારા માટે સૌ એક ખાસ જગ્યા રાખી છે. ચાલો આપણે એક જમાત તરીકે એક સાથે આવીએ, એકબીજા સાથે જોડાઈએ, બધી સારી યાદો બનાવીએ, શ્રેષ્ઠ પ્રતિભા અને સ્પર્ધા સાક્ષી બનીએ, તેમજ સફળતાઓને ઉજવીએ અને આ અનોખી તકો દ્વારા એકતા વધુ મજબૂત બનાવીએ. અમે જમાતને વિનંતી કરીએ છીએ કે આજના કાર્યક્રમનો આનંદ માણે અને ફેસ્ટિવલની ભવ્યતાનો અનુભવ કરે. આજનો ઇવેન્ટ ભારત જમાત માટે આ ઉજવણીનો શુભારંભ છે અને દુબઈના આપણા અધિકૃત યાત્રાનો પ્રારંભ નિમિત્ત છે. હવે હું ઈદ જમાતના કામડિયા સાહેબ, મુખિયાણી સાહેબા, કામડિયાણી સાહેબા, નામદાર રિજનલ કાઉન્સિલ ફોર સદન સૌરાષ્ટ્રના પ્રેસિડેન્ટ સાહેબ, પ્રેસિડેન્ટ સાહેબા, પ્રેસિડેન્ટ બાનુ, લોકલ તરીકા બોર્ડ ફોર અમરેલી ઉનાના ચેરપર્સન સાહેબા, ઘોઘલા જમાતના મુખી સાહેબ, કામડિયા સાહેબ, મુખિયાણી સાહેબા, કામડિયાણી સાહેબા ને વિનંતી કરું છું કે તેઓ મારી સાથે ગ્લોબલ એન્કાઉન્ટર્સ ફેસ્ટિવલ 2025નો ઓફિશિયલ લોગો અને ટીમ ઇન્ડિયા બેઝ અને ટીમ ઇન્ડિયા હેશટેગનું અનાવરણ કરે.
ચાલશે રહેવા દે ભાઈ. Greta.